નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતમાં મારા તમામ મિત્રોનું. દોસ્તો, આપણે તાજેતરમાં એક એવી ખબર આવી કે જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જે અત્યારે હાલમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા છે, અને સોનિયા ગાંધી અને રાહુલના મધર અને કોંગ્રેસની અંદર ખૂબ મોટું વર્ચસ્વ ધરાવનાર એ વ્યક્તિ જેમની ધરપકડ થવાની છે એવા સમાચાર જે અત્યારે આવી રહ્યા છે. તો આ આખી શું બાબત છે? શું છે એક નેશનલ હેરાલ્ડ કેસ કે જેના માધ્યમથી એમની ધરપકડ એ થવાની સંભવતઃ શક્યતાઓ છે? સમજીએ આપણા આજના આ સેશનની અંદર કે શું છે આ નેશનલ હેરાલ્ડ કેસ. તો આખી વાત જ્યારે ચર્ચામાં આવે છે, તમે ખ્યાલ પણ હશે અને વારંવાર ન્યૂઝની અંદર તમે જોતા પણ હશો કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એક કેસ માટે વારંવાર પૂછતાછ કરવા માટે બોલાવવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ છે એ એવું કહે છે કે ભાઈ આ પોલિટિકલી રાઇવલરી છે, એટલે કે પોલિટિકલી જે છે એ ભેદભાવ થઈ રહ્યો છે, રાજકીય રીતે એ ભેદભાવ જે છે એ થઈ રહ્યો છે. ત્યારે બીજેપી દ્વારા એ કહેવાનું છે કે ભાઈ આ જે તમે કર્યું છે, જે લોકોએ દેશની અંદર ગેરકાનૂની કોઈ ધંધો કર્યો હશે તો એને નિયમ મુજબ ભારતના જે બંધારણના ભારતના કાયદા મુજબ એ સજા તો થવાની. તો ત્યારે તમારે અને આપણે આખો આ મુદ્દો સમજીએ કે શું છે નેશનલ હેરાલ્ડ કેસ. તો આખી જે વાતની જે ચર્ચા અને આ વાતની ચર્ચાની અંદર સૌથી પિન પોઈન્ટ ઉપર છે નેશનલ હેરાલ્ડ. તો શું છે નેશનલ હેરાલ્ડ? નેશનલ હેરાલ્ડ નામનું એક ન્યૂઝપેપર હતું. એની સાથે સાથે આ નેશનલ હેરાલ્ડ નામનું જે ન્યૂઝપેપર એ જવાહરલાલ નહેરુ છે એના દ્વારા શરૂ કરવામાં આવેલું. આ નેશનલ હેરાલ્ડ નામનું જે ન્યૂઝપેપરની સાથે સાથે એક કોમી આવાઝ અને નવજીવન આવા પણ ન્યૂઝપેપર જે છે એ શરૂઆત કરવામાં આવ્યા. તો અહીંયા આ નેશનલ હેરાલ્ડ કેસની અંદર બીજેપીના બહુ ફેમસ એવા વ્યક્તિ, એવા નેતા એટલે કે સુબ્રમણ્યમ સ્વામી 2012 ની અંદર એક કેસ જે છે એ ફાઇલ કરે છે. દિલ્હીની કોર્ટની અંદર એક કેસ છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એની સામે ફાઇલ કરે છે. અને આ કેસની અંદર એવો આરોપ લગાડવામાં આવે છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા જે એક કેસ એક કંપની મુજબ એ દેશની અંદર એક પોલિટિકલી ફાયદો લઈ અને ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ કર્યું છે. એટલે કે 160 કરોડથી પણ વધારેનું એક ફ્રોડ જે આ નેશનલ હેરાલ્ડ કેસની અંતર્ગત થયું છે એવું સુબ્રમણ્યમ સ્વામીનું માનવું છે. તો આખી જે વાતની અંદર કે ભાઈ 160 કરોડ કઈ રીતે, એ પણ હજી આગળ વાત કરું. પરંતુ આની અંદર જે આખી કેસની અંદર જે ચાર્જશીટ ને બધું ફાઇલ કરવામાં આવ્યું એની અંદર એક એસોસિએટેડ જનરલ લિમિટેડ આવી એક કંપની, આ એસોસિએટેડ જનરલ લિમિટેડ નામની કંપનીએ 90 કરોડ રૂપિયા કોંગ્રેસ પાસેથી લોનના પેટે લીધા છે. બરાબર, કોંગ્રેસ પાસેથી લોન પેટે અને 0% વ્યાજની સાથે લીધા છે. આવો આરોપ એ લગાડવામાં આવ્યો અને એ આરોપના આધારે આ 90 કરોડ રૂપિયાનો ઉપયોગ કરીને 160 કરોડથી પણ વધારાની સંપત્તિઓ છે દિલ્હી, બિહાર અને અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવી. આખી વાત અહીંયા છે. હવે ફરી પાછું થોડુંક ડીપ ડાઈવ કરીએ. આની અંદર જે છે પિક્ચરની અંદર એક યંગ ઇન્ડિયા નામની કંપની આવે છે. 2010 ની અંદર આ યંગ ઇન્ડિયા નામની કંપની જે શરૂ થાય છે. આ કંપનીની ઇનિશિયેટિવ જે છે, મૂડી છે એ 5 લાખ રૂપિયાના સાથે આ કંપની શરૂ થાય છે. અને આ કંપની જે છે એ કંપની એણે એસોસિએટેડ જનરલ લિમિટેડ આ કંપનીને અલગ અલગ, બરાબર છે, અલગ અલગ જે એસોસિએટેડ જનરલ લિમિટેડને હસ્તગત કરી લે છે. કારણ કે આ જ કંપનીના માધ્યમથી નેશનલ એસોસિએટ જનરલ લિમિટેડને અહીંયા 90 કરોડ રૂપિયાની લોન આપવામાં આવે છે. બરાબર, હવે એસોસિએટેડ જનરલ લિમિટેડ છે એને જે દેશની અંદર જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરવામાં આવે છે. આ જે જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરવામાં આવેલું જે મુખપત્ર, ત્યારે અંગ્રેજોના સમયની અંદર ઘણા બધા વાતો દેશ માટે રજૂ કરવા માટે આવા મુખપત્રો હતા, જે સામયિકો હતા, મેગેઝિન્સ હતી, ન્યૂઝપેપર્સ હતા, એના માધ્યમથી લોકો સુધી જે છે એ વિચારો સ્વતંત્રતા સેનાનીઓ એ પહોંચાડતા હતા.
ત્યારથી જે શરૂ થયેલું આ અખબાર એને આગળ જઈ અને સ્વતંત્રતા સેનાનીઓ છે એની સાથે શરૂ કરી અને એના સ્ટેક હોલ્ડ જે છે કરવામાં આવે છે, શેર હોલ્ડર જે છે બનાવવામાં આવે છે. ઘણા બધા સ્વતંત્રતા સેનાનીઓનો આમાં યોગદાન હોય છે. શરૂઆતથી લઈને થોડા સમય સુધી આઝાદ થયા અને એના પછી જવાહરલાલ નહેરુ રહ્યા ત્યાં સુધી બધું જ સારું હતું. પણ ધીમે 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 કરતું કરતું આ ન્યૂઝપેપર ચલાવવાનો જે ખર્ચો છે આ કંપની એટલે કે એસોસિએટેડ જનરલ લિમિટેડ એ ઉપાડી નથી શકતી. એટલે કે કંપની જે છે પોતાની બેલેન્સ શીટની અંદર ખોટ દર્શાવતી હોય છે. અને ત્યારે કંપની પોતાના બેલેન્સ શીટની ખોટને જે સરભર કરવા માટે કોઈ પણ કંપની હોય એની પાસેથી બે જ ઓપ્શન હોય છે. કાં તો એ બીજા પાસેથી કોઈ લોન લે અથવા તો પોતાને પાસે રહેલો કેટલોક હિસ્સો છે એ વેચી નાખે. અને આવી રીતે જે છે જોવા જાવ તો આ રીતે નેશનલ હેરાલ્ડ અને નેશનલ હેરાલ્ડથી આખી વાત આવી યંગ ઇન્ડિયાથી. અને યંગ ઇન્ડિયા નામની જે કંપની 5 લાખ રૂપિયાથી શરૂ થઈ અને આ યંગ ઇન્ડિયાની અંદર સોનિયા ગાંધી એના એસોસિએટેડ ડાયરેક્ટર અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એના ડાયરેક્ટરના પદ ઉપર હતા. એટલે આ જે આખી કંપની જે જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવારનો સંબંધ તમને ખબર જ છે. તો ત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર આ રીતે એક કંપની બનાવીને એ પોતે એક તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એ પ્રમુખ પણ ત્યારે રહી ચૂક્યા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે 90 કરોડ રૂપિયા એ આ કંપનીને આપ્યા અને એ 90 કરોડ રૂપિયાની લોન વિધાઉટ વગર કોઈ વ્યાજે એ આપવામાં આવી નેશનલ હેરાલ્ડને. નેશનલ હેરાલ્ડે અલગ અલગ રૂપિયાનો ઉપયોગ પોતાની બેલેન્સ શીટમાંથી જે જગ્યાએ કરવાનો હતો એની જગ્યાએ અલગ અલગ જગ્યાએ પ્રોપર્ટીઝ લેવામાં કર્યો. બરાબર. એટલે અહીંયા તો તમને એમ થશે સાહેબ આમાં શું ખોટું છે? પણ અહીંયા એક ટ્રસ્ટ, બરાબર, આપણે એમ કહીએ કે સૌથી પહેલા તો કોંગ્રેસ પાર્ટી રાજકીય પાર્ટીઓ એક કલમ નંબર 80C હેઠળ એ દાનમાંથી બાકાત રાખવામાં આવે છે. એટલે કે એને કરમુક્ત રાખવામાં આવે છે. બરાબર. 80C હેઠળ જે છે એના ઉપર કોઈ ટેક્સ નથી લાગતો. અને ઈ જે છે આ રીતે કોઈ કંપનીમાં સ્ટેક હોલ્ડ કરે છે. અને એ જે સ્ટેક, કારણ કે રાહુલ ગાંધીએ કીધું હતું કે ભાઈ આ જે કંપની છે એ નોન પ્રોફિટેબલ કંપની છે અને એ જે કંપનીના માધ્યમથી એ નેશનલ હેરાલ્ડને 90 કરોડ રૂપિયા આપવામાં આવે છે. એ 90 કરોડ રૂપિયા આપી અને જે બેલેન્સ શીટના જે ખાધને ભરવાની જગ્યાએ એ પૈસા એસેટ્સની લેવા માટે વાપરવામાં આવે છે. એટલે જે પર્પઝથી તમે કોઈ બાબત લીધી હતી એટલે એની જગ્યાએ બીજા જ પર્પઝની અંદર તમે એ પૈસાનો ઉપયોગ કરો છો. બીજી વાત, કોઈ કોંગ્રેસ કે કોઈ રાજકીય પાર્ટી એને અહીંયા ક્યારેય પણ આ રીતે લોન આપવાની ક્યાંય છૂટ છે નહીં. એટલે આ બીજો આરોપ છે એના ઉપર લગાડવામાં આવે છે. થોડુંક ડીપ ડાઈવ કરીએ તો અહીંયા એજેએલ છે એ નોન લિસ્ટેડ એક કંપની છે. બરાબર. એ લિસ્ટેડ નથી શેર બજારમાં, પરંતુ આ કંપનીની સ્થાપના 1937માં કરી હતી. નવી દિલ્હી ખાતે એની ઓફિસ છે અને 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે આ કંપની શરૂ કરી. જવાહરલાલ નહેરુએ કરી, પરંતુ એની ક્યારે અંગત માલિકી અહીંયા નહોતી. બરાબર. આ કંપનીની શરૂઆતની મૂડી છે માત્ર 5 લાખ રૂપિયા હતી. પછી એની અંદર 2000 અલગ અલગ શેર્સ જે છે પ્રેફરન્શિયલ શેર્સ એ બનાવવામાં આવ્યા અને એ શેર્સ જે છે એની અંદર ઘણા બધા એવા સ્વતંત્રતા સેનાનીઓ એ આવ્યા અને બીજા મોટા મોટા જે એના એમઓયુઝ ની અંદર એના ડાયરેક્ટરોની અંદર પણ આવા પુરુષોત્તમ દાસ ટંડન, નરેન્દ્ર દવે, કૈલાશનાથ કાટજુ, બરાબર, રફી અહેમદ, કિડવઈ, કૃષ્ણદત્ત, પાલીવાલ, ગોવિંદ વલ્લભ પંત, આ બધા લોકો છે એ એના એસોસિએટ ડાયરેક્ટરની અંદર એ આવે છે. એટલે કંપની છે એ મેઇન કામ હતું એનું આ રીતે ન્યૂઝપેપર્સ ચલાવવાનું, લોકો સુધી પહોંચવાનું. બરાબર. 2010 મુજબ આ જે એજેઆઈ એટલે કે એજેએલ એની પાસે ટોટલ 1057 શેર ધારકો હતા. કંપની ડે ટુ ડે લોસમાં જ ચાલતી હતી, પરંતુ લોસમાં દેખાડી અને કંપનીએ બીજી જગ્યાએથી પૈસા લઈ અને મોટી મોટી જે છે જગ્યાએ, એટલે કે મોટી મોટી જગ્યાઓ જેની આજની વેલ્યુ તમે જુઓ તો કરોડો રૂપિયાની અંદર થાય છે, ત્યાં એમણે સંપત્તિઓ વિકસાવી છે, સંપત્તિઓ લીધી છે. એટલે અહીંયા આખી વાત એ બાબત ઉપર છે. એટલે 2002 થી જે એજેએલના આ ચેરમેન હતા
એ હતા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મોતીલાલ વોરા. અને મોતીલાલ વોરા બાદ આ આખી જે એજેએલ છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવી યંગ ઇન્ડિયામાં. આના તમામ હોલ્ડિંગ્સ જે છે એ 2011માં યંગ ઇન્ડિયા નામની કંપની છે એને આપી દેવામાં આવ્યા. એટલે આ યંગ ઇન્ડિયામાં કોણ હતું? રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી. આ બંને વ્યક્તિઓ છે એ આ યંગ ઇન્ડિયાની અંદર એના શેર હોલ્ડર્સની સાથે સાથે એના ડાયરેક્ટર્સ હતા. એટલે આ જોવા જાવ તો આ જે છે એ આવી રીતે ડાયરેક્ટર્સ લઈ અને મોટી મોટી માલિકીઓ જે છે આ એજેએ ધરાવી. બરાબર છે. આ એજેઆઈએલ છે એને 2008 સુધીમાં એની પાસે નેશનલ એડિશનની અંતર્ગત નેશનલ હેરાલ્ડ હતું, ઉર્દુમાં કોમી આવાઝ હતું, અને નવજીવન નામનું એક જે પ્રકાશિત જે છે સાપ્તાહિક એ પણ કર્યું હતું. અને અલગ અલગ જગ્યાએ આ જે છે એજેએલની જે એસ્ટેટ વેલ્યુ, એટલે કોઈ પણ કંપની હોય એની પાસે એક તો કેપિટલ જેટલી મૂડી અને સાથે સાથે એને ડેવલપ કરેલી સંપત્તિ એસેટ્સ, તો એ એસેટ્સ જે છે એની વેલ્યુ 50 બિલિયન રૂપીસ જેટલી હતી. એટલે કે 580 મિલિયન યુએસ ડોલર જે છે એ જેટલી એ આ વેલ્યુ થઈ ગઈ હતી. બરાબર. અને સારી સારી જગ્યાએ દેશની અંદર આની માલિકી એ નેશનલ હેરાલ્ડ દ્વારા આખી ઊભી કરવામાં આવી હતી. આ એજેએલ દ્વારા ઊભી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ખાનગી કંપની, રાહુલ ગાંધી એની અંદર હતા અને રાહુલ ગાંધી 2011 થી આના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતા. બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર પછી સોનિયા ગાંધીને પણ આની અંદર લેવામાં આવ્યા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ કંપનીમાં યંગ ઇન્ડિયામાં 76% શેર ધરાવે છે. અને બાકીના જે 12% શેર જે છે એ અહીંયા કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ છે એની પાસે હતો. આ જે યંગ ઇન્ડિયા નામની કંપની એ બિન નફાકારક નોન પ્રોફિટેબલ કંપની તરીકે શરૂ થઈ હતી. અને આ જ કંપની છે એ કંપની એજેએલ ને લોન આપે છે 90 કરોડ રૂપિયા. બરાબર છે. એટલે નોન પ્રોફિટેબલ કંપની છે તો તમારી પાસે આ પ્રોફિટ આવ્યો ક્યાંથી? અને તમે દાન નહીં, તમે એને પૈસા આપ્યા છે, લોનના પેટે પૈસા આપ્યા છે, તો તમારી પાસે એવું કોઈ લાયસન્સ ખરું કે તમે લોન તરીકે પૈસા આપી શકો ધારકોને? એટલે કે તમે આવી રીતે પૈસા જે છે એ વ્યાજની અંદર કઈ કરી શકો? વ્યાજ તો આપણે 0 માની લઈએ, પણ લોનના પેટે તમે આ રીતે પૈસા આપી ન શકો. એ જ રીતે અહીંયા એક આની બાબતમાં જે છે એ ઉલ્લંઘન માનવામાં આવે છે, ગેરકાનૂની માનવામાં આવે છે. એટલે આની સામે સુબ્રમણ્યમ સ્વામી 2012 ના રોજ દિલ્હીની કોર્ટની અંદર અરજી કરે છે અને એવું કહે છે કે આ એજેએલ નામની કંપની છે એને પબ્લિક લિમિટેડ કંપની એટલે કે યંગ ઇન્ડિયા દ્વારા હસ્તગત કરી અને એ 16 બિલિયન જે રૂપિયા જે છે એટલે કે અંદાજિત 160 કરોડ રૂપિયા જેટલું અહીંયા છેતરપિંડી છે કરવામાં આવે છે. એના શેર ધારકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આવી વાત એ સમગ્ર ચર્ચામાં આવી. અને ત્યાર પછી વારંવાર ઈડી દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછતાછ કરવા માટે બોલાવવામાં આવે છે. અને જ્યારે જ્યારે પૂછપરછ કરવા માટે ઈડી બોલાવવામાં આવે ત્યારે આ વાત એ ખબર જે છે એક બિગ બઝ બને છે. અને ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જનરલી એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની અંડરમાં આવતી આ એક એવી સંસ્થા, જો કે આ ઈડીની શરૂઆત કરાવનારું પણ એ કોંગ્રેસ પાર્ટી જ હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી, જો કે સોનિયા ગાંધી પી ચિદમ્બરમ જ્યારે નાણામંત્રી હતા ત્યારે જ આ ઈડીની શરૂઆત થઈ હતી. એટલે આ રીતે એની ઉપર આવા ગંભીર આરોપો છે એ લગાડવામાં આવે છે અને એની ભાડાની આવક, એના જે છે ઓફિસો, આ બધાથી જે છે આ જે એજેએલ જે છે એજેએલ એનો પ્રોફિટ તો થયો પણ એ પ્રોફિટ જે છે જે તે કંપનીએ લઈ લીધો. આવા પ્રકારના આરોપો છે એ અહીંયા લાગે છે. તો દોસ્તો તમારું શું કહેવું છે કે શું ઇન ફ્યુચર પણ આ બધી બાબતોની અંદર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એની ધરપકડ થવી જોઈએ કે નહીં? તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને શું અહીંયા એ ધરપકડ થશે કે નહીં? તમારા મંતવ્યો છે આ નેશનલ હેરાલ્ડ નામના કેસની બાબતે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જે છે એ કહેજો. અને આ સેશન્સ જે છે એને તમારા મિત્રો સાથે શેર કરજો. આપણો મેઇન મોટિવ એ જ રહેશે કે ગુજરાતના એ તમામ લોકો સુધી, જે લોકો છાપું નથી વાંચતા, ન્યૂઝપેપર નથી વાંચતા, એ સુધી આપણે પહોંચીએ અને આવી બધી મેટર જે છે જે રિયલ ડિસ્કસમાં આવવી જોઈએ એ મેટર એમની સુધી પહોંચાડી અને એમનો પર્સપેક્ટિવ છે એ ચેન્જ કરીએ. સેશન ગમે તો લાઈક કરજો અને મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.